આ તો સ્કાય ડાર્ક અને કયો કલર કહેવાય ભાઈ? એમ તો એની જે એલઈડી લાઇટ છે ને એ બહુ જોરદાર લાગે. એટલા બધા એક્સાઇટેડ થઈ ગયા છે. ચાલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો બ્લોગ એને બહુ મસ્ત થવાનો છે, કેમ કે આજે આપણે જવાનું છે એક શોરૂમમાં, ટુ વ્હીલરના શોરૂમમાં. કેમ કે જે હેમલ આવ્યો છે ને ગોવાથી, એમને ટુ વ્હીલર પરચેસ કરવાની છે. તો જઈને જોઈએ કે ભાઈ કઈ ટુ વ્હીલર એને ગમે છે. ભલે એને વાત તો કરી છે કે એનું મન એને થોડુંક ટીવીએસ બાજુ જાય છે, મતલબ કે જુપિટર એને ગમે છે. આપણે બાઇક નથી લેવાના, સ્કૂટર લેવાના છીએ. તો એને જુપિટર ગમે છે, તો આપણે શોરૂમમાં જવું છે ઇન્ક્વાયરી કરવા માટે. અને જોઈએ અગર બુકિંગ થઈ જશે તો બુકિંગ કરાવતા આવશું, નહીં તો પછી આજે ખાલી ડેમો જોઈ આવે ગાડીનો કેવો છે. અમે તો એને સજેશન આપ્યું હતું કે ભાઈ એક્ટિવા બી સારી છે, ડેસ્ટિની બી સારી છે, એરોની પણ બાઇક. ના, મને તો જુપિટર ગમે છે. તો ચલો જુપિટર જોતા આવી કેવી છે ગાડી અને ક્યારે આપને મળી શકે છે. અને તમને બધાને એમ હશે કે બેકગ્રાઉન્ડમાં ઘડિયાળમાં 2 કેમ વાગી રહ્યા છે, તો ઘડિયાળ ખરાબ થઈ ગયું છે એટલે 2 વાગે છે. અત્યારે વાગી રહ્યા છે કંઈક જુઓ તમે 11:15. બાય ધ વે ગાઈઝ, આજે જુઓ તો ખરા બપોરના જમવામાં નેચરલ ઓરિજિનલ કેસર કેરીનો રસ મળવાનો છે. જસ્ટ અહીંયા કેરી કટ કરીને રાખી છે. હવે આને ગ્રાઇન્ડ કરશું ને મસ્ત એવો જ્યુસ બનાવશું. મતલબ કેરી એને હવે ધીરે ધીરે આવી રહી છે. મતલબ કેસરની વાત કરું છું, દેશી કેરી તો મળે છે, પણ આપણે મજા એને કેસરમાં આવે. તો એ હવે આવે છે સિઝન એની કેરી. ઠીક છે, આપણે એને ફોકસ કરી ગાડી ઉપર અત્યારે. આપણી સાથે એને પાર્થ, દીપ અને યોગેશ ચાલશે. Hold me tighter, this dynamic says it all. તો ચલો આપણે ટીવીએસ શોરૂમ પહોંચી ગયા છે. મારા ભાઈ પણ તો પૂછીએ કે ભાઈ ગાડી જોવામાં એટલા બધા એક્સાઇટેડ થઈ ગયા છે. તો મારા ભાઈને એને આ મોડેલ ગમે છે, ટીવીએસમાં જુપિટર. શું સુપર લાગે એવું ને. મેન તો એની જે એલઈડી લાઇટ છે ને એ બહુ જોરદાર લાગે. અને આ જો જુપિટરમાં એને કેટલા બધા કલર છે. બ્રાઉન છે, આ તો સ્કાય ડાર્ક અને કયો કલર કહેવાય ભાઈ? બ્લુ કલર, ડાર્ક બ્લુ ટાઈપ છે. અને એક આ કલર છે. મને તો આ કલર ગમે, બહુ મસ્ત લાગે. પણ આ જૂનું મોડલ છે. તો ભાઈ ઘણી બધી ગાડીઓમાં ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. તને કઈ પસંદ આવે? એક આ મોડલ પસંદ આવ્યું ને મારે. અચ્છા, હવે આ હે ને ડિજિટલ, આની અંદર સ્ક્રીન લાગેલી જો, પાછું બ્લૂટૂથ છે, અહીંયાથી મોબાઈલ ચાર્જ થાય. તો ભાઈ ઘણી બધા વેરિયન્ટ છે ભાઈ, જોઈ. You're the curator and I'm your animal. તો ભાઈ આપણે જે કલર ગમે છે ને એ અવેલેબલ નથી હાલ ઘડી, કોપર. જો ફાઇનલી આપણે ડિસાઇડ કરી લીધું છે કે આપણે કઈ ગાડી લેવાના છે, મતલબ કઈ મોડલ લેવાના છે એમ. પણ ગાડીના અંદર ને થોડીક વેઇટિંગ છે, મતલબ 10-15 દિવસ લાગી શકે છે. પણ તેમ છતાં આપણે એને આપણા ફેવરેટ કલર સાથે જ જશું, ભલે વેઇટિંગ કરું. કેમ કે અમારા ભાઈને પહેલેથી નક્કી જ કરી આવ્યા હતા કે આપણે કયા મોડલની ગાડી લેવાની છે. Feel like I'm sinking underwater. Feel like I'm મજા આવે નવી હોય તો મજા જ આવે. તો ચલો ભાઈ ગાડી બુક થઈ ગઈ છે. તો ચલો ભાઈ ફાઇનલી ગાડી બુક થઈ ગઈ છે. પણ હજુ આપણે 10-15 દિવસ લાગશે એમ છે ભાઈ. 10-15 દિવસ પછી શાયદ ગાડી મળે, યા તો એનાથી બી લેટ થઈ શકે. પણ અમે એમ જ ઈચ્છી રહ્યા કે ભાઈ 10-15 દિવસમાં આપણે ગાડી મળી જાય. તો ટુ વ્હીલર બુક કરીને એની ખુશીમાં અમે લોકો સોડા પીવા આવ્યા છીએ, કેમ કે ગરમી ઘણી બધી છે. અને ફાઇનલ પાર્ટી તો જ્યારે ગાડી આવશે ને ત્યારે થવાની છે. હા ના 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 ભાઈ, તારી હર ફેરી મારો આ ભાઈ ને ભાઈ, હું જે વસ્તુ લઉં ને ચાખી ચાખીને અડધી કરી નાખે. તું લે ને તે તું બી ના ના બના. તો ચલો સોડા પાર્ટી ઓવર થઈ ગઈ છે ને હવે આપણે પહોંચી ઘરે. going over the falls. તો ચલો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણું જમવાનું પણ લાગી ગયું છે જો તમે. અને આજના જમવામાં છે દાળ ભાત અને સાથે કેરીનો રસ. બાકી આજે ને ભાઈ માર્કેટમાં એટલી બધી રજ ઉડે ને ભાઈ, ભયાનક. હવા એટલી જોરદાર લાગે છે, ધૂળ એટલી બધી ઉડે છે. એમ થાય કે ભાઈ આજે તો બહાર નીકળવાનું જ નથી, ઘરે જ રહેવાનું. એટલી બધી ડમરી ઉડે. તો જો મસ્ત મજાની આફ્ટરનૂન થઈ છે જમ્યા પછી, અને ઘરના બધા દરવાજા અને બારીને આપણે બંધ કરી દીધા છે, કેમ કે હવા લાગે છે ભયાનક. અને જેટલી બી રજ ને ઉડે ને બધી ઘરમાં ભરાઈ જાય છે. આપણે ઘર સાફ કર્યું છે આજે, એટલા માટે દરવાજાને લગાડી દીધા છે તાકી રજ ના ભરાય ફરી પાછી. અને આપણે ઘરના બહાર નીકળીને જ્યારે રોડ ઉપર જતા અહીં બાઇક ઉપર કે ત્યારે તો આપણે એને તો અહેસાસ થાય કે આ કાંકરી આપણા ગટ્ટા ઉપર લાગી રહી છે, એવી ધૂળ ઉડે હો ને. અને ગાઈસ જસ્ટ મેં અહીંયા કને પાણી છાંટ્યું આખા આંગણામાં હો ને, 10 મિનિટ થઈ હશે, વધુમાં વધુ 15 મિનિટ, બધું સુકાઈ ગયું. જો એટલી બધી ગરમી છે. એન્ડ બાય ધ વે આપણી બાઇક અહીંયા ઊભી છે, આમ તો અહીંયા ઊભી રહે, પણ આજે અહીંયા ઊભી રાખી છે કેમ કે આની અંદર એક ફોલ્ટ આવી ગયો છે. ફોલ્ટમાં એમ છે પેટ્રોલની જે પાઇપ આવે ને એ તૂટી ગઈ છે. તો આની અંદર પેટ્રોલ હતું ને એ બી નીકળી ગયું,
ને પ્લસ હવે આપણે એને આ પાઇપ બદલાવવો પડશે કેમ કે આના વગર તો ચાલશે નહીં. તો માર્કેટમાં જવું પડશે ને પાઇપ લઈ આવવું પડશે. એટલે અહીંયાથી અહીંયાનું કનેક્શન આવે તો તૂટી ગયો પાઇપ. અને પેટ્રોલ એને ભાઈ 2 વખત નીકળ્યો. આપને ખબર નહોતી, એકવાર તો પાઇપ નીકળી ગયો અને બીજી વખત તો પાઇપ તૂટી ગયો. મતલબ કે તડકામાં ખરાબ થઈ ગયો હશે એટલા માટે. તો 2 વખત પેટ્રોલ નીકળી ગયું. આમે પેટ્રોલની અછત છે અહીંયા કને. તો ચલો ઠીક છે, કાંઈ નહીં, હવે નવી પાઇપ લઈ આવશો પછી પેટ્રોલ નાખશું. તો જો આ પાઇપ હતો ભાઈ જે તૂટી ગયો છે, એનું એક સાઈડનું મોઢું તો છે, બીજી સાઈડનું મોઢું તૂટી ગયું હોય અને એકદમ હાર્ડ થઈ ગયું. આમ તો આ સોફ્ટ હોય પણ તડકામાં હાર્ડ થઈ ગયું હોય. તો આના લીધે આપણું પેટ્રોલ નીકળી ગયું બધું ગાડીનું. तो देखो भाई शाम हो चुकी है और यहाँ पे खाना लग चुका है हमारा. और आज रात के खाने में बने हैं पोहे हैं, साथ में चा है और બપોરના જે રસ બચ્યો હતો ને તો એ છે. આ થોડુંક વિયર્ડ કોમ્બિનેશન છે પોहा અને રસ, પણ ઠીક છે આ જ છે. અને જે બાઇકનું પાર્ટ્સ ખરાબ થઈ ગયું હતું ને, જે બાઇકનું પાર્ટ ખરાબ થઈ ગયું હતું ને, એ મેં હર્ષદને કીધું હતું કે તું એ સાઈડ જવાનો હતો લેતો હજે, પણ અમારા હર્ષદભાઈ એને થોડા કામમાં વ્યસ્ત હતો તો ભૂલી ગયો હશે તો એ ના લઈ આવ્યો. હવે આવતીકાલે આપણે અગર જવાનું થશે નખત્રાણા તો લઈ આવશું, નહીં તો પછી કોઈકથી મંગાવી લેશું, હે ને. તો એ કાલે આવી જશે, આજે તો ના આવ્યું. એ ભાઈ કાકીને ગયા ને એને 6 દિવસ થઈ ગયા. અમને લાગતું બી નથી કે 6 દિવસ, એમ લાગે 2 દિવસ થયા હશે. અમે 6 દિવસથી પોતાનું જમવાનું બનાવી રહ્યા, જેને કહેવાય ને કે ઝાડુ કાઢી રહ્યા, પછી વાસણ માંજી રહ્યા. અઠવાડિયું થઈ ગયા, હવે તો આદત લાગી ગઈ. એમ તારું કે અમે ઘરમાં 2 જ જણા છીએ, બીજા કોઈ છે જ નહીં એવું લાગે. ક્યારે આવશે એ તો ખબર નથી. આવવા જવા જોઈએ 2 દિવસમાં, પણ ઠીક છે. ત્યાં સુધી હજુ આપણે જે હેરાન થવો યાત્રા છે એ ચાલુ જ છે. અને ઘરના જેટલા બી કામ કરી રહ્યા છે ને એમાં સૌથી વધારે હાર્ડ એને મને એક વસ્તુ લાગી રહી છે, એ છે કપડાં ધોવાના. એમાં થોડીક આળસ આવે, એમ થાય કે આડે મૂકી દો કાલે કરશું. બાકી વાસણ માંજવા છે કે ઝાડુ કાઢવું છે એ તો નોર્મલ લાગે, ચલો એ તો ઇઝી છે એમ લાગે. બાકી કપડાં ધોવાને એ થોડુંક ટફ લાગે છે. આજે સુધી મેં એક વાર કપડાં નથી ધોયા, કાકાએ કપડાં ધોયા છે, મેં નથી ધોયા. સવારે ધોઈ નાખશું. સવારે ધોઈ નાખશું. 2-3 દિવસને બાકી રાખવાના, પછી વળી 1 દિવસ ધોઈ નાખવાના. રોજ ના ધોવાય, સાચી વાત. શું કે આબુને શરમ આવે રોજે ધોઈને, તો આબુને શરમ આવે ને આપને શરમ આવે થોડીક રોજે તો એટલે 2-2 દિવસ પછી ક્યારેક ધોઈ નાખવાનું. તો ચલો આજનું જમવાનું કરી. પણ હવે ધર્મ સંકટ એમ છે કે ચા પીવી કે કેરીનો રસ પીવો. હે, તમે ચા પીશો કે રસ પીશો? તમે ચા પીશો તો મને રસ પીવો પડશે. પોવા રસ ને ચાય કેવું કોમ્બિનેશન છે, પેટમાં ગુડગુડ કરશે. આવડું નવું ના કરાય. નવું ઠીક છે, આવડું નવું. તો ચલો જમી લઈ. તો જો કન્ફ્યુઝ ના થતા, આપણે એને કેરીના રસને સાઈડ કરી નાખ્યો છે, એ આવતીકાલે જોશું. પણ આજે પોવા અને ચાય, કેમ કે આની જોડી તૂટવી ના ખપે આના ચક્કરમાં, કેમ કે આ આપણે અતિ પ્રિય છે, પણ તો બી આ 2 બરાબર છે. ઓકે, તો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે અને વાસણ પણ આપણે સારી રીતે ધોઈ નાખ્યા છે. હવે આપણે વિડીયોને એન્ડ કરી અને એડિટ કરી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો, નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર, બાય. આ લઈ લે ને. મને તો આ ગમે રહ્યો સામાન રહીએ છે આગળ. એમાં કિક નહીં આવે.